કંગના રનૌતે સ્મૃતિ ઈરાનીનું કરિયર બરબાદ કરી નાખ્યું. બોલિવૂડ એક્ટરે કર્યો કટાક્ષ. લોકસભા 2024ની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા 1 જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે આજે લોકોની નજર પરિણામો પર છે. લોકસભાની બેઠકોના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીમાં ઘણા સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેમાં કંગના રનૌતથી લઈને સ્મૃતિ ઈરાની સુધીના અનેક સેલેબ્સ સામેલ હતા. વલણો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોણ સૌથી આગળ ચાલી રહ્યું છે અને કોને હારનો સામનો કરવો પડી રહ્યો છે. કંગના રનૌતે હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડી હતી અને વલણો પ્રમાણે તે જીતી રહી છે. કંગનાની જીત અને સ્મૃતિ ઈરાનીને ઓછા વોટ મળવા પર બોલિવૂડ ક્રિટિક KRKએ કટાક્ષ કર્યો છે. કમાલ આર ખાન ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે પરિણામ પહેલાં જ PM મોદીને જીત માટે અભિનંદન પાઠવી દીધી છે. તો હવે બીજી તરફ તેણે કટાક્ષ કરતા કહ્યું કે કંગનાએ સ્મૃતિ ઈરાનીનું કરિયર બરબાદ કરી નાખ્યું છે. KRKની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. KRK આજે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પરિણામ પર ક્ષણ-ક્ષણની અપડેટ જોઈ રહ્યા છે અને તેની સાથે જ તેને શેર પણ કરી રહ્યા છે. તે કંગનાના જીતવાથી લઈને રાહુલ ગાંધીને પણ અભિનંદન પાઠવી રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.